ધીમે ધીમે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા વધી રહ્યો છે ઠંડીનો ચમકારો. સંઘ પ્રદેશ દીવ સહિત 9 શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીની નીચે. કેશોદ અને અમરેલીમાં નોંધાયું 18 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન. સતત ઘટી રહ્યું છે લઘુત્તમ તાપમાન સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં. ભાવનગરના મહુવામાં 18.1 ડિગ્રી તો રાજકોટ પોરબંદરમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીની નીચે. આજથી અમદાવાદમાં વધી શકે છે ઠંડીનું પ્રમાણ. અમદાવાદમાં ગુરુવારે નોંધાયું 20.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન. આગામી એક સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીથી આવતી 7 ફ્લાઇટ્સના ખોરવાયા શેડ્યુલ. ન્યૂ દિલ્હી, વારાણસી, લખનઉ અને રાયપુરથી આવતી ફ્લાઇટ્સ મોડી પડી. ઇન્ડિગોએ ધુમ્મસના કારણે એડવાઇઝરી પણ કરી હતી જાહેર. અમદાવાદમાં પ્રદૂષણને નાથવા એએમસીએ તૈયાર કર્યો એક્શન પ્લાન. શહેરમાં પ્રદૂષણની માત્રામાં આપવા માટે 15 કરોડના ખર્ચે મુકાશે એર ક્વોલિટી ઇન્ડેક્સ. મુખ્ય માર્ગો ઉપર દર 500 થી 700 મીટરના અંતરે લગાવવામાં આવશે સેન્સર. 3 થી 4 મહિનામાં કામગીરી કરાશે પૂર્ણ. સતત બીજા દિવસે રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં. મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 400 ને પાર. લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ. દિલ્હી એનસીઆરમાં આજથી લાગુ થશે ગ્રેપ 3ના પ્રતિબંધોનો અમલ. દિલ્હીની તમામ પ્રાઇમરી સ્કૂલ્સમાં હવે ઓનલાઈન અભ્યાસ. બાંધકામ, ખોદકામ, વેલ્ડિંગ, ગેસ કટિંગ, ઈંટની ભઠ્ઠીઓ, તોડફોડ, બોરિંગ, ડ્રિલિંગ પર પ્રતિબંધ. દિલ્હીમાં ગ્રેપ 3ના નિયમો લાગુ કરવાને લઈને આજે મંત્રી ગોપાલ રાયની અધ્યક્ષતામાં દિલ્હી સરકારની મહત્વની બેઠક. સવારે 11:30 વાગે તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે યોજાશે બેઠક. વધતા પ્રદૂષણના મુદ્દે દિલ્હીમાં રાજનીતિ તેજ. દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ દિલ્હી સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર. કહ્યું, કેજરીવાલની સરકારે 10 વર્ષમાં પ્રદૂષણ રોકવા ન કર્યું ગંભીરતાથી કામ. ધૂળ અને ધુમાડાને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી. પરાળી સળગાવવાને લીધે પંજાબથી લઈને દિલ્હી સુધી છવાઈ ધુમાડાની ચાદર. અમૃતસરના સુવર્ણ મંદિરની આસપાસ જોવા મળ્યો ધુમાડો જ ધુમાડો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડમાં કડીમાં દાખલ થયેલી ફરિયાદ વસ્ત્રાપુર પોલીસમાં ટ્રાન્સફર. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હોસ્પિટલમાં થયેલ તમામ સર્જરીની કરાશે તપાસ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણી પર કસાવ સેકંજો. કોર્ટે 21 નવેમ્બરે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા મંજૂર. આરોપી ડોક્ટરની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી ડોક્ટર સંજય પટોલિયાનું નીકળ્યું સુરત કનેક્શન. પીપલોદમાં ખ્યાતના સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં કન્સલ્ટ તરીકે સેવા આપતા હોવાનો ખુલાસો. અનેક દર્દીઓની તપાસ કરી વજન ઘટાડવા માટેની સર્જરી કર્યાનું પણ સામે આવ્યું. વર્ષ 2022માં ખ્યાતિ હોસ્પિટલમાં સર્જરી દરમિયાન દર્દીના થયેલા શંકાસ્પદ મોતની ફરી થશે તપાસ. હાલ નોંધાયેલી 3 ફરિયાદની તપાસ બાદ પોલીસ વર્ષ 2022માં થયેલા દર્દીના મોતની પણ કરી શકે છે તપાસ. ખ્યાતિ હોસ્પિટલના તબીબ ડોક્ટર પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં ખુલી શકે છે અન્ય કૌભાંડના રાઝ. રાજ્યની અન્ય હોસ્પિટલ્સમાં પણ આ પ્રકારે સરકારી યોજનામાં કૌભાંડ ચાલતા હોવાની ડોક્ટર પ્રશાંત વજીરાણી પાસે માહિતી હોવાની પોલીસને આશંકા. સરકારી યોજનાનો ગેરલાભ લઈ કમાણી કરવાના ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કારનામાનો પર્દાફાશ. ફ્રી મેડિકલ કેમ્પના નામે ખ્યાતિ હોસ્પિટલે શેરથામાં પણ 9 દર્દીઓની બારોબાર કરી હતી એન્જિયોપ્લાસ્ટી. 24 કલાકના ઓબ્ઝર્વેશનમાં રાખ્યા વગર દર્દીઓને આપી દેવાઈ હતી રજા. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ માટે નિમાયા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર. મહેસાણા જિલ્લા મુખ્ય સરકારી વકીલ વિજય બારોટની સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં માણી રહ્યા છે દિવાળી વેકેશન. 21મીએ અમદાવાદમાં પરત નહીં આવે તો પોલીસ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરશે. કાર્તિક પટેલની ધરપકડ કરવા ઓસ્ટ્રેલિયા જવા માટે તપાસ અધિકારી એમ્બેસીમાં જાણ કરી માગશે પરમિશન. અમદાવાદ પ્રિયાંશુ જૈન હત્યા કેસના આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરિયાની કબૂલાત. દારૂના નશામાં હત્યા કરી મિત્ર સાથે વૈષ્ણોદેવી જવાનું કહી થયો હતો ફરાર.
પ્રિયાંશુ જૈનની હત્યામાં વપરાયેલ છરી વિરેન્દ્રસિંહ પઢેરિયાએ બાવળાના આદ્રોડા ગામ તરફ જતા રસ્તા પર ફેંક્યાની માહિતી. પોલીસે ઘટના સ્થળે કરી તપાસ. સંગરૂરમાં મહિલા મિત્રની મદદથી રોકાયો હતો ધર્મશાળામાં. અમદાવાદના બોપલમાં વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાની ઘટના બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ. રાજ્યમાં કોઈપણ પોલીસ ગુનાહિત કૃત્ય કરનાર વિરુદ્ધ કડક પગલાં ભરવાની ડીજીપી વિકાસ સહાયની ચેતવણી. વોટ જેહાદની આશંકાના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઈડીના દરોડા. મહારાષ્ટ્રમાં વોટ જેહાદ માટે ગુજરાતમાં 100 કરોડનું કૌભાંડ. માલેગાંવની બેંકમાં બેરોજગાર યુવાનોના ખાતામાં 125 કરોડની લેવડ દેવડની શક્યતા. સુમુલ બ્રાન્ડના નામે નકલી ઘી વેચવાના કૌભાંડમાં મુખ્ય સપ્લાયર નિલેશ સાવલિયાની ધરપકડ. વરાછા વિસ્તારમાં કૌભાંડનો પર્દાફાશ થતા દુકાન માલિક દિનેશ માંગરોલિયાની કરાઈ હતી ધરપકડ. હવે વોન્ટેડ નિલેશ સાવલિયાને પોલીસે ઝડપ્યો. તપાસમાં નકલી ઘી અંગે થઈ શકે મોટા ધડાકા. દબાણો પર દાદાનું બુલડોઝર યથાવત. ગીર સોમનાથના ઉનામાં જિલ્લા કલેક્ટરની સૂચનાથી 9,91,00,000ની કિંમતની ખાલી કરાવાઈ જમીન. હવે દબાણ દૂર કરાયેલી જમીન ઉપર બનાવાશે પંચાયત. ટીઆરબી જવાન તોડ કરતો હોવાનો કથિત વિડીયો વાયરલ. ભાવનગર શહેરમાં ગારિયાધારથી બાઇક પર આવેલા એક વ્યક્તિની પાસે 400 રૂપિયાનો તોડ કર્યાનો આરોપ. વાયરલ વિડીયો નીલમબાગ સર્કલ પાસેનો હોવાની ચર્ચા. ભોગ બનનાર બાઇક ચાલકે જિલ્લા પોલીસ વડાને પત્ર લખી કરી રજૂઆત. ભીષણ આગ લાગી. અમરેલીના જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં ડીઝલ ભરેલા બેરલ અને ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટથી દોડધામ. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. દુકાનમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. વલસાડમાં અતુલ રોડ ઉપર ડીમાર્ટની પાસે ફાસ્ટ ફૂડની દુકાનમાં લાગી ભીષણ આગ. ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ઝૂંપડામાં આગ લાગી. કચ્છના ભચાઉના ફુલવાડી વિસ્તારમાં બાઇકમાં આગ લાગતા બ્લાસ્ટ થયાની માહિતી. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ઘરવખરીને નુકસાન. દુકાનમાં ભીષણ આગ લાગી. નવસારીના વાંસદામાં રૂના કારણે આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ. ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ. સામાન્ય ભારે નુકસાન, જાનહાનિ નહીં. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં સ્પા અને જીમમાં આગ કેસમાં આરોપી ઉપર કસાવો સકંજો. 3 આરોપીના શનિવારે સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર. ચાલકની બેદરકારીથી ગરનાળામાં બસ ફસાઈ. સુરતના વરાછામાં ગરનાળામાંથી પસાર ન થવાની જગ્યા હોવા છતાં બસ ઘુસાડતા બની ઘટના. અનેક વાહન ચાલકો કલાકો સુધી અટવાયા. ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત. ભાવનગર રાજકોટ હાઈવે ઉપર સણોસરા ગામની પાસે. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અકસ્માતને કારણે હાઈવે ઉપર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. કલાકો સુધી અટવાયા અનેક વાહન ચાલકો. વલસાડના પારડીમાં કોલેજિયન યુવતીનો મૃતદેહ મળતા ચકચાર. મોતીવાડામાં શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ. એલસીબી, પીઆઈ પારડી અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે. મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલી તપાસ કરાઈ શરૂ. પોલીસ પર કાર ચડાવી હત્યાના પ્રયાસના કેસમાં પોલીસને મળી સફળતા. આરોપી બુટલેગર યુનુસ પઠાણની ધરપકડ. સ્કોર્પિયો કારથી પીસીઆર વેનને ટક્કર મારી થયો હતો ફરાર. મોરબી જિલ્લામાં ખનીજ માફિયા બેફામ. વાંકાનેરના લુણસર ગામે વન સંરક્ષણ ટીમની કામગીરીમાં રૂકાવટ કરી ધમકી આપતા 3 સામે ગુનો દાખલ. કચ્છના દેનવામાં બેન્ટોનાઇટની ગેરકાયદે નિકાસનો પર્દાફાશ. સ્થાનિક જગ્યાએ ખનીજ વિભાગની તપાસમાં પરમિટ વિસ્તારમાંથી 125.659 મેટ્રિક ટન બિનઅધિકૃત રીતે નિકાસ કરવામાં આવ્યો હોવાનું આવ્યું સામે. 67,000 રૂપિયાનો દંડની વસૂલાત. વડતાલના ગોમતી તળાવમાં ડૂબ્યો એક વ્યક્તિ. ઘનશ્યામ ભીમાણી, ધારીનો રહેવાસી, અમદાવાદ મેમનગર ગુરુકુળમાં વ્યવસ્થાપક તરીકે બજાવતો હતો ફરજ. ફાયર અને 108ની ટીમ સ્થળે. અમદાવાદ શહેરના પાર્ટી પ્લોટમાં હવે ડેકોરેશનના વેસ્ટના નિકાલ માટે ચૂકવવા પડશે નાણાં. ખાનગી એજન્સીને સોંપાશે કામગીરી. એએમસી આગામી દિવસોમાં ટેન્ડરની કરશે પ્રક્રિયા.
અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણ વધ્યું. શહેરમાં 21 વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને પાર. રિવરફ્રન્ટ વિસ્તારમાં AQI 435, ચાંદખેડામાં 413 નોંધાયું. ચાલુ વાહને થૂંકતા લોકોને અમદાવાદ મહાનગરપાલિકા ફટકારશે મેમો. સીસીટીવી કેમેરાની મદદથી આવા વાહન ચાલકો ઉપર રખાશે નજર. જાન્યુઆરી 2023થી મે 2024 સુધીમાં કોર્પોરેશને 4749 લોકોને મોકલ્યો મેમો. 5 વર્ષમાં ગુજરાતની મહાનગરપાલિકાઓની કમાણી 78% વધીને 16,000 કરોડને પાર. કુલ ટેક્સની આવકમાં મિલકત વેરાનો હિસ્સો 47%. 8 મનપા આવક મામલે દેશમાં 3જા ક્રમે. વડોદરાના કરજણના સાંદરણ ગામે ગૌચર જમીનમાંથી વૃક્ષો ગાયબ થતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ. મામલતદારને કરવામાં આવી લેખિતમાં રજૂઆત. સર્કલ ઓફિસર સહિતની ટીમ પહોંચી સ્થળે. તપાસ કરવામાં આવી શરૂ. તાપીના વ્યારામાં કટાયેલી સાયકલો મુદ્દે કોંગ્રેસ આક્રમક. ધારાસભ્ય તુષાર ચૌધરી બોલ્યા, વિદ્યાર્થીઓને અપાતી સાયકલોમાં મોટા પાયે કૌભાંડની આશંકા. શિક્ષણ મંત્રી આ વિસ્તારના પ્રવાસે આવવાના હોવાથી એને રંગરોગાન કરીને ફરી પાછા કોઈને પધરાવી દેવાનું કૌભાંડ કરવામાં આવી રહ્યું હોય એવું મેં લાગી રહ્યું છે. વાહનોની લાંબી લાઇન લાગી દાહોદના પીપલોદના ભથવાડા ટોલ પ્લાઝા ઉપર. વાહન ચાલકોનો આરોપ, મેનેજમેન્ટના અભાવે વારંવાર થાય છે જામ. ટોલ પ્લાઝા ઉપર વધારવામાં આવે સ્ટાફ. આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ સરકારી નોકરીમાં કાયમી બનવા માટે હકદાર હોવાનો ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો. આંગણવાડી વર્કર્સ હેલ્પર્સને કાયમી કર્મચારી તરીકે નોકરીમાં સમાવવા અને અન્ય લાભ આપવા 6 મહિનામાં નીતિ ઘડવા હુકમ. નર્મદાની પાઇપલાઇનમાં પડ્યું ગાબડું. કચ્છના અંજારના રતનાલ નજીક હજારો લીટર પાણીનો થયો વેડફાટ. લીકેજને કારણે ભુજ શહેરને 2 થી 3 દિવસ નહીં મળે નર્મદાનું પાણી. ભુજ નગરપાલિકાનો અણઘડ વહીવટ. કરોડોના ખર્ચે તૈયાર થયેલ દુકાનો છેલ્લા 8 વર્ષથી નથી આપવામાં આવી ભાડે. 18 થી 20 દુકાનો ભાડે આપવામાં આવે તો નગરપાલિકાને થઈ શકે લાખો રૂપિયાની આવક. કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર શીતલ સરદારસિંહ પટેલ અને મોરવા હડફ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર DR રાઠોડને કરાયા ફરજ મોકૂફ. વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આરોપ. કચ્છ જિલ્લાને મળ્યા કાયમી જિલ્લા આરોગ્ય અધિકારી. ડોક્ટર મિતેશ ભંડેરીની કરવામાં આવી નિમણૂક. દ્વારકાથી બઢતી સાથે કચ્છમાં કરવામાં આવી વરણી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના સિલેબસમાં ઘટાડો ન કર્યાની CBSEની સ્પષ્ટતા. સોશિયલ મીડિયામાં વહેતા થયેલા સમાચારથી વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય તેવી CBSEએ કરી સ્પષ્ટતા. પીજી મેડિકલની પ્રવેશ પ્રક્રિયાને લઈને નેશનલ મેડિકલ કમિશનની તમામ મેડિકલ કોલેજને ચેતવણી. પીજી મેડિકલ પ્રવેશ નિયમ મુજબ નહીં હોય તો કોલેજ સામે લેવાશે પગલાં. ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયા સિવાય કોલેજમાં વિદ્યાર્થીનો પ્રવેશ થયો હશે તો કોર્સથી થશે ડિસ્ચાર્જ. અનેક ટેકનિકલ ખામીઓના પગલે જીકાસની યુનિવર્સિટીઝ માટેની કોમન એડમિશન પ્રક્રિયામાં કરાશે સુધારો. આગામી શૈક્ષણિક વર્ષના પ્રવેશ પહેલા સુધારા કરવા માટે સરકારે તમામ યુનિવર્સિટીઝ પાસેથી માંગ્યા સૂચનો. રાજ્યમાં 17, 23 અને 24 નવેમ્બરે મતદાર યાદીમાં નામ નોંધણી ઝુંબેશ. 1 જાન્યુઆરીથી 1 ઓક્ટોબર 2025 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાનો નોંધાવી શકશે મતદાર યાદીમાં નામ. 28 નવેમ્બર 2025 સુધી મતદાર યાદીમાં નામ ચકાસી શકાશે. અમદાવાદ આરટીઓને કારના 5,000ના નંબર માટે 3,66,000ની થઈ આવક. સુભાષ બ્રિજ આરટીઓમાં કારના ગોલ્ડ અને સિલ્વર નંબર સહિત પસંદગીના નંબર્સના ઓક્શનની હાથ ધરાઈ હતી પ્રક્રિયા. ઓક્શનમાં 352 અરજીઓ આવી હતી, જેમાં 331 પસંદગીના નંબર લેવાયા. સરકારે ઇલેક્ટ્રિક વાહનોની સબસિડી બંધ કરી દેતા વાહનોના વેચાણમાં ઘટાડો. છેલ્લા 1 વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનમાં 31%નો નોંધાયો ઘટાડો. ચાર્જિંગની સમસ્યા અને બેટરી બ્લાસ્ટ થવાનો લોકોમાં ડર. કંપનીએ બેટરીની ક્વોલિટી અંગે પૂરતો પ્રચાર કરવો જોઈએ તેવું ડીલર્સનું કહેવું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે. નવલખી મેદાનમાં પરમ પૂજ્ય ભગવાન દાદાની 117મી જન્મજયંતિ મહોત્સવમાં આપી હાજરી. વિવિધ પ્રદર્શનની નિહાળી અગ્રણીઓ સાથે કરી બેઠક.
દિવાળી છઠ પૂજા માટે વતનમાં ગયેલા લોકોનો પરત આવવા ધસારો. યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશાથી આવતી તમામ ટ્રેનો હાઉસફુલ. વિશેષ ટ્રેનોની માંગ. ફ્લાઇટોના ભાડા 3 ગણા વધી 30,000 સુધી પહોંચ્યા. વડોદરામાં નવા કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પહેલીવાર રમાશે ઇન્ટરનેશનલ મેચ. 22, 25 અને 27 ડિસેમ્બરે ભારત વેસ્ટ ઇન્ડિઝ મહિલા ટીમ વચ્ચે જંગ. T20 મેચ માટે પણ BCAના પ્રયત્ન. ચૂંટણી પ્રચારમાં ભાગલા પાડનાર અને લોકોની ભાવનાને ઠેસ પહોંચે તેવા નિવેદન આપવાને લઈને કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદી સામે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ. પ્રધાનમંત્રી મોદીએ જનસભામાં કોંગ્રેસ પર પ્રહાર કરી કોંગ્રેસને ગણાવી હતી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને OBC વિરોધી પાર્ટી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાને સંબોધતા મહાવિકાસ અઘાડી પર લગાવ્યા તૃષ્ટિકરણની રાજનીતિના આરોપ. દેશમાં પ્રગતિ થાય તો મહાવિકાસ અઘાડીને થાય છે તકલીફ. લોકોના વોટ મેળવવા માટે મહાવિકાસ અઘાડી કરે છે ભગવા આતંકવાદની વાત. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે મહારાષ્ટ્રમાં સંબોધશે 3 જનસભા. હિંગોલી, ઉમરખેડ અને ચંદ્રપુર વિધાનસભા ક્ષેત્રમાં કરશે જનસભા. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા પણ આજે નાસિક અને થાણેમાં કરશે બેઠક. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાવાની છે વિધાનસભાની ચૂંટણી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રધાનમંત્રી મોદી પર કર્યા પ્રહાર. ખડગે આરોપ લગાવ્યો કે મોંઘવારી, બેરોજગારી મુદ્દે પ્રધાનમંત્રી મોદી નથી કરતા ક્યારેય વાત. લોકોના મૂળ મુદ્દાઓની વાત કરવાની જગ્યાએ PM મુદ્દા ભટકાવવાની કરે છે વારંવાર વાત. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બંધારણને લઈ ભાજપને લીધી આડેહાથ. કોંગ્રેસ પાર્ટી બંધારણને બચાવવાના કરી રહી છે પ્રયાસ. ભાજપ અને RSSના લોકો ભાગલા પડાવવાના સતત કરે છે પ્રયાસ. રાહુલ ગાંધીએ પૂછ્યો સવાલ કે જનતાની વાત કરનારા પ્રધાનમંત્રી આજ દિવસ સુધી કેમ નથી ગયા મણિપુર. રાહુલ ગાંધીએ ફરી એકવાર અદાણીને લઈ ભાજપ પર કર્યા પ્રહાર. મહારાષ્ટ્રના નાંદેડમાં ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ અદાણીનું નામ લઈ ભાજપ પર સરકાર તોડવાનો લગાવ્યો આરોપ. મહાવિકાસ અઘાડીની સરકાર પાડવા માટે થયેલી બેઠકમાં અદાણી હાજર હોવાની કરી વાત. ઝારખંડ વિધાનસભાના બીજા તબક્કા માટે રાહુલ ગાંધી આજે સંબોધશે 2 જનસભા. ગોંડા જિલ્લામાં જનસભાને સંબોધન કરી મહાગઠબંધન માટે માગશે વોટ. તો બોકારોમાં એક રેલીને રાહુલ ગાંધી કરશે સંબોધન. રક્ષામંત્રી રાજનાથસિંહ આજે ઝારખંડમાં સંબોધશે 3 રેલીઓ. ગોંડા, ધનબાદ અને રાંચીમાં સંબોધશે ચૂંટણી સભા. ઝારખંડ વિધાનસભાની બીજા તબક્કાની 38 બેઠકો પર 20 નવેમ્બરે ચૂંટણી. આમ આદમી પાર્ટીના મહેશકુમાર ખીંચી બન્યા દિલ્હીના મેયર. 265 વોટમાંથી આપના મહેશકુમારને 133 જ્યારે ભાજપના કિશનપાલને 130 વોટ મળ્યા. આમ આદમી પાર્ટીના 10 જેટલા સભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. મુખ્યમંત્રી આતિશીએ ભાજપને ગણાવી જનવિરોધી પાર્ટી. દુમકામાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ. ભાજપે ષડયંત્ર રચીને મને મોકલ્યો હતો જેલમાં. ઝારખંડમાં ચૂંટણી જીતવા માટે હવે ભાજપના નેતાઓ કરી રહ્યા છે હિન્દુ મુસ્લિમ. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ ભટકાવીને ઘૂસણખોરીના મુદ્દાઓ આગળ ધરવાના ભાજપ કરે છે પ્રયાસ. કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટનાને પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રીય આફત જાહેર કરવાની કરી માંગ. તબાહીના કારણે મોટું નુકસાન થયું હોવાથી રાહત આપવાની પ્રિયંકા ગાંધીએ કરી વાત. પ્રધાનમંત્રી મોદીએ પણ હવાઈ નિરીક્ષણ કરી મેળવી હતી હકીકત. કેરળ સરકારે રાષ્ટ્રીય આફત જાહેર કરવાનો કર્યો ઇનકાર. ગ્લોબલ લીડરશિપ સમિટમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે RBIને વ્યાજદરમાં ઘટાડો કરવા કર્યું સૂચન. મોંઘવારી વધે કે ઘટે RBIએ વ્યાજદરમાં ઘટાડો કરવો જોઈએ. વ્યાજદરમાં ઘટાડો કરાય તો તેના કારણે આર્થિક વિકાસને વેગ મળશે. પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર સારી રીતે આગળ વધી રહ્યું હોવાની વાત કરી RBIના ગવર્નર શક્તિકાંત દાસે. પિયુષ ગોયલના વ્યાજના દરમાં ઘટાડો કરવાની ભલામણ પર કોઈ ટિપ્પણી કરવાનો કર્યો ઇનકાર. આગામી ડિસેમ્બર મહિનામાં MPCની બેઠક મળશે જેમાં ઉચિત નિર્ણય લેવાશે તેવી કરી વાત. તહેવારોના કારણે ઓક્ટોબર મહિનામાં ટોલ ટેક્સની આવક 6,000 કરોડને પાર. 2021 પછીનો સૌથી મોટો માસિક ઉછાળો. પહેલા 6 મહિનામાં ટોલ ટેક્સની આવક 9.8% વધી હતી. ખરીફ સિઝનમાં દાળનું ઉત્પાદન 59.5 લાખ ટન સુધી ઘટે તેવી શક્યતા. ઓક્ટોબર મહિનામાં રીટેલ ફુગાવો પહોંચ્યો 14 મહિનાની ઊંચી સપાટી પર. અડદ, તુવેર સહિતની દાળમાં ઉત્પાદનમાં નોંધાયો ઘટાડો.
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે માની પ્રદર્શનકારીઓની ઉમેદવારોની માંગ. ઉત્તર પ્રદેશમાં જાહેર સેવા આયોગે 2 શિફ્ટમાં 2 પરીક્ષાનો નિર્ણય લીધો હતો. પરત પ્રયાગરાજમાં આવેલી જાહેર સેવા આયોગની ઓફિસ બહાર 4 દિવસથી પ્રદર્શનકારીઓ કરી રહ્યા હતા વિરોધ. હજુ પણ અનેક વિદ્યાર્થીઓ કરી રહ્યા છે વિરોધ. દેવ દિવાળીને લઈ વારાણસીમાં તૈયારીઓ પૂર્ણ. આજે વારાણસીના ઘાટ પર પ્રગટાવાશે 17 લાખ દીવડા. માટીના 12 લાખ દીવડા અને ગાયના છાણમાંથી તૈયાર થયેલા 3 લાખ દીવડાથી તમામ ઘાટ ઝળહળી ઉઠશે. કાશીના દશાશ્વમેઘ ઘાટ પર કરવામાં આવશે મહાઆરતી. શીતલા ઘાટ સહિત તમામ ઘાટ પર વિશેષ આરતી કરાશે. ચેતસિંહ ઘાટ પર લેઝર શોનું પણ આયોજન. કાર્યક્રમને જોવા માટે 8 લાખ લોકો ઉમટે તેવો અંદાજ. દેવ દિવાળીને લઈ વારાણસીમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થશે મોટા નેતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રહેશે ઉપસ્થિત. દેવ દિવાળીને લઈને હરિદ્વારમાં હર કી પૌડી પર ઉજવણી. હજારો દેવડા પ્રગટાવવામાં આવ્યા. મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. ફટાકડા ફોડીને પણ કરવામાં આવી ઉજવણી. શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. હરિદ્વારમાં હર કી પૌડી પર ગંગા સભાએ દેવડા પ્રગટાવવાનું કર્યું આયોજન. દેશ માટે બલિદાન આપનાર વીર શહીદોને કરવામાં આવ્યા યાદ. સ્પર્ધાત્મક ક્ષમતા જાળવી રાખવા વિમાન કંપની બોઈંગ 17,000 કર્મચારીઓની કરશે હકાલપટ્ટી. વિદાય પામનારા કર્મચારીઓ ફૂલ સ્ટાફનો 10% જ હિસ્સો. સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં તેજીના લીધે નહીં પડે કોઈ મુશ્કેલી. ખાલિસ્તાની આતંકી અર્શસિંહ ડલ્લાને પ્રત્યાર્પણથી ભારત લાવવાના સરકાર હાથ ધરશે પ્રયાસ. 50થી વધુ કેસમાં વોન્ટેડ ખાલિસ્તાની આતંકી અર્શસિંહ ડલ્લાની કેનેડા પોલીસે કરી છે ધરપકડ. ખાલિસ્તાન ટાઇગર ફોર્સનો અર્શસિંહ ડલ્લા છે પ્રમુખ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ચોથી અને અંતિમ T20 સિરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા. ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 જોહાન્સબર્ગમાં મેચનો થશે પ્રારંભ. વર્ષ 2025માં આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને વકર્યો વિવાદ. પાકિસ્તાનમાં સંપૂર્ણ ટુર્નામેન્ટનું આયોજન કરવા PCB અડગ. સુરક્ષા કારણોસર BCCIએ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા કર્યો છે ઇનકાર.